अवधूत चिंतन श्री गुरुदेव दत्त। मंगल मूर्ति मोर्या, वक्रतुंड महाकाय, सूर्यकोटि समप्रभ, निर्विघ्नं कुरु मे देव, सर्वकार्येषु सर्वदा। नमस्ते शारदे देवी सरस्वती मतिप्रदे, वसत्वं मम जिह्वाग्रे, सर्वविद्या प्रदा भव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે અને પક્ષમાં ચોથના દિવસે ગણેશ ઉત્સવ ઉજવાય છે અને એમાં પણ પાર્થિવ ગણેશની પૂજા કરવામાં આવે છે. મોટા ભાગના મંદિરોમાં આપણે જોઈએ કે કૃષ્ણ જન્મોત્સવ હોય, રામ જન્મોત્સવ હોય, માતાજીનો જન્મોત્સવ હોય, તો એ બધામાં તો જે દેવી દેવતાઓ શ્રી વિગ્રહ હોય છે એ મૂર્તિની પૂજા કરવામાં આવે છે, કાં પારણામાં ઝુલાવવામાં આવે છે, કાં પછી પાલખીમાં એની શોભાયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ ગણેશ ઉત્સવ જે ભાદરવા સુદ ચોથના દિવસે અમુક ઠેકાણે 5 દિવસ સુધી હોય છે, અમુક ઠેકાણે 10 દિવસ સુધી હોય છે. તો અનંત ચતુર્દશીના દિવસે એટલે 14ના દિવસે વિસર્જન હોય છે. જે લોકો 10 દિવસ એક ગણપતિનો ઉત્સવ ઉજવે છે, કેટલાક લોકો 5 દિવસનો પણ ઉજવે છે. તો મૃન્મય અથવા પાર્થિવ મૂર્તિની પૂજા શા માટે? એવા બે દેવતાઓ છે કે બે દેવતાઓની પૂજા પાર્થિવ પૂજા થાય છે. એટલે પૃથ્વીમાંથી એટલે માટીમાંથી બનાવેલા દેવતા અને એમની પૂજા કરવામાં આવે છે. એક તો શંકર ભગવાન છે, તો એમની પણ પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને બીજા ગણપતિ ભગવાનની પણ પાર્થિવ પૂજા કરવામાં આવે છે. શા માટે? આપણે જાણીએ છીએ ગણપતિનું સ્થાન આપણા શરીરમાં મૂલાધાર ચક્રમાં હોય છે અને એ મૂલાધાર જે ચક્ર છે તો એ 4 પાંખડીનું હોય છે અને તેમાં જે બીજ હોય છે એ લંબબીજ છે. તો લંબબીજ એ પૃથ્વી તત્વનું છે. ભાદરવા મહિનામાં ગણપતિની પૂજા જે આપણે કરીએ છીએ તો એમનું ચૈતન્ય ખાસ કરીને પૃથ્વી તત્વમાં એટલે કે માટીમાં એક વિશેષ આપણને જોવા મળે છે. આથી પાર્થિવ ગણપતિ મૂર્તિની પૂજા અને ઉપચાર એ રીતથી કરવામાં આવે છે, જેથી આપણને ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે. પાર્થિવ મૂર્તિ પછી તો મૂર્તિની સ્થાપના, ષોડશોપચાર પૂજા અને પ્રાણ પ્રતિષ્ઠા પણ એમાં કરવામાં આવે છે. અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી જ્યારે એનું વિસર્જન કરવામાં આવે છે તો ત્યારે પણ વિસર્જનનો મંત્ર પણ બોલવામાં આવતો હોય છે. જો વિસર્જનનો મંત્ર ન બોલીએ તો આપણને પુષ્કળ દોષ લાગે છે. અને જેટલા દિવસ આપણે ગણપતિની સ્થાપના હોય તો સવાર સાંજ એની પૂજા અર્ચા, નિવેદ થાળ, આરતી, ભજન કીર્તન ઇત્યાદિ કરવામાં આવે છે. ગણપતિની ઉપાસનામાં ખાસ કરીને ધરો એ વપરાય છે અને એના માટેનો ઇતિહાસ એવો છે કે
અનલાસુર નામનો એક રાક્ષસ હતો અને તેને ઈશ્વર પાસેથી વરદાન પ્રાપ્ત થયું હતું અને એ અગ્નિ સ્વરૂપ હોઈને ઠેક ઠેકાણે અગ્નિ લગાડીને લોકોને દઝાડતો અને ત્રાસ આપતો હતો અને એને કોઈ પણ જીતી શકતું ન હતું. આથી બધા દેવી દેવતાઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી તો વિષ્ણુ ભગવાને કહ્યું કે તમે ગણપતિ ભગવાન પાસે જાઓ અને ગણપતિ ભગવાને એ અનલાસુર રાક્ષસને એ આખો ગળી જઈને પેટમાં પધરાઈ દીધો અને એનો અંત આણ્યો. પરંતુ એનાથી એમના શરીરમાં જે પુષ્કળ દાહ થવા માંડ્યો તો કેમે કરીને એ દાહ ઓછો થતો ન હતો. ત્યારે વિવિધ ઉપાયો યોજવામાં આવ્યા અને છેવટે બધા ઋષિઓએ 21 ધરોની જુડી 3 પાંખની જે હોય છે ઘાસની, તો એ ગણપતિના મસ્તક ઉપર એમણે મૂકી છે, શરીરની આજુબાજુ પણ મૂકી છે. તો એનાથી ગણપતિ ભગવાનનો દાહ શાંત થઈ ગયો. તો આથી ગણપતિ ભગવાને એ ધરો અથવા દુર્વાને એ વરદાન આપ્યું કે મારી પૂજામાં ધરો નહીં હોય તો એ પૂજા કદી પણ પૂર્ણ ગણાશે નહીં. તો ધરો સિવાય ગણપતિ ભગવાનની પૂજા એ પૂરી થયેલી મનાતી નથી. અને ગણપતિ ને આપણે ધરો આપણે અર્પણ કરીએ તો ગણપતિ ભગવાન પ્રસન્ન થાય છે. અને જે ગણેશ યાગમાં પણ ધરોની પણ આહુતિ આપવામાં આવે છે. તો એમના જે અલગ અલગ સ્તોત્રો છે ગણપતિ ભગવાનના, એક તો નારદ વિરચિત ગણપતિ સ્તોત્ર છે, પ્રણમ્ય શિરસા દેવમ વાળું, અને એના પછી બીજું સ્તોત્ર છે તો એ ગણપતિ અથર્વશીર્ષ છે. ગણપતિ ભગવાનનો મહિમા ઘણા બધા પુરાણોમાં છે, પણ એક મુખ્યત્વે એક ગણેશ પુરાણમાં છે અને બીજો મુદગલ પુરાણમાં છે. તો એમના જે શિષ્યો થઈ ગયા, એમના ઉપાસકો થઈ ગયા, તો એમાં મુદગલ ઋષિ પણ છે, અથર્વણ ઋષિ પણ છે. આમ ઘણા બધા ઋષિઓએ એમની ઉપાસના કરી છે. તો ગણપતિ ભગવાનની પૂજામાં એક તો ધરો એ અવશ્ય હોવી જોઈએ. અને ગણપતિ ભગવાન ખાવા પીવાના શોખીન છે, આથી એમને મોદક એટલે કે લાડુ અને બીજું બધું જ એમને ગમે છે. તો જ્યારે ગોકર્ણ મહાબળેશ્વર એ શિવલિંગની સ્થાપના કરવા રાવણ જ્યારે લઈ ગયો તો એને રોકવા માટે નારદજીને ભગવાને મોકલ્યા છે અને એમણે કહ્યું છે કે આ રાવણ તારા પિતાશ્રી પાસેથી શિવલિંગ લઈ ગયો છે ને એ જો સ્થાપિત લંકામાં કરશે તો દેવતાઓને પણ પુષ્કળ ત્રાસ થશે. તો એને તારે ગમે તે રીતે રોકવા જોઈએ. તો ગણપતિ ભગવાને કહ્યું કે મારે તો ખાવાની આટલી આટલી ચીજો તમે મને આપો તો હું તમારું કામ કરીશ. તો ખારેક, ખજૂર, લડ્ડુ, દહીં, પંચામૃત, તલના લાડુ, સિંગના લાડુ, તો એ બધું ગણપતિ ભગવાનને ખૂબ જ ભાવે છે. કોપરું પણ ખરું, ગોળ અને કોપરું, ચણા, ધાણી, તો એ બધી ચીજો ગણપતિ ભગવાનને પ્રિય છે, એટલે એમને આપણે ધરાવવી જોઈએ. અને વિશેષ જો એમની કૃપા આપણને સંપાદન કરવી હોય તો ગણેશ યાગ કરવો જોઈએ. તો એને માટે ઋત્વિજ એટલે કે પુરોહિત બ્રાહ્મણોને એકઠા કરીને અને યજ્ઞ કુંડ, અને આપણે એમાં પણ મોદકની આહુતિ હોય છે, દુર્વાની પણ આહુતિ હોય છે, અને ધાણીની પણ આહુતિ હોય છે, અને ઘી તો ખરું જ. તો એ મોટો પ્રયોગ છે. અને એનાથી આપણે જો નાનું કઈ લઘુ અનુષ્ઠાન કરવું હોય તો નારદ વિરચિત ગણપતિ સ્તોત્રના એ દિવસે 21 પાઠ કરીએ, અથવા જેટલા દિવસ સુધી સ્થાપના ગણપતિની હોય તો આપણે 21 વાર એના પાઠ સામૂહિક રીતે પણ કરી શકીએ છીએ. અથર્વ શીર્ષના પણ પાઠ આપણે કરી શકીએ છીએ. અને ગણપતિ ભગવાનને
અભિષેક માટે આ ગણપતિ અથર્વ શીર્ષ થી અભિષેક કરવામાં આવે છે. અને જો ગણપતિ અથર્વ શીર્ષ ના હોય તો એ નારદ વિરચિત ગણપતિ સ્તોત્રથી પણ આપણે અભિષેક કરી શકીએ છીએ. તો ગણપતિ ભગવાન આમ તો વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે, પરંતુ એ વિઘ્નકર્તા પણ છે. તો ભક્તોના રક્ષણ માટે એમના જે દુશ્મનો કાવતરા કરતા હોય તો એમના માટે ગણપતિ ભગવાન એ વિઘ્ન પેદા પણ કરે છે અને ભક્તોના વિઘ્નોને એ દૂર કરે છે. તો ભક્તિ માર્ગે જે પણ માણસ એ પદાર્પણ કરે છે તો ભક્તિમાં આવતા જે વિઘ્નો હોય તો એ વિઘ્નોને ગણપતિ ભગવાન દૂર કરે છે. અને સાંસારિક કામોમાં, વ્યવસાય લંગિક કામોમાં પણ જો વિઘ્નો આવતા હોય તો એને પણ ગણપતિ ભગવાન દૂર કરે છે. જે રીતથી ભક્તિ માર્ગમાં એમનું મહત્વ છે તેવી જ રીતે યોગ માર્ગમાં પણ એમનું મહત્વ છે. તો યોગ માર્ગના ઉપાસકો જે ષટચક્ર ભેદન કરે છે તો ષટચક્ર ભેદનમાં જે મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રાર, તો આ જે ષટચક્રો છે એમાં સૌથી પહેલું ચક્ર તો મૂલાધાર ચક્ર છે. અને મૂલાધાર ચક્રમાં ગણપતિનો નિવાસ માનવામાં આવ્યો છે. તો ગણપતિ અથર્વશીર્ષમાં પણ એમ કહ્યું છે કે ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ. હંમેશના માટે દરેક મનુષ્ય શરીરના એ મૂલાધાર ચક્રમાં ગણપતિ ભગવાન બિરાજમાન હોય છે. તો એને આપણે ઉપાસના અથવા મંત્રથી જાગૃત કરવાના હોય છે. જાગૃત થાય તો એ આપણને વરદાન આપે અને આપણા બધા જ કામ થાય છે. એ રીતથી ગણપતિની ઉપાસના કરવામાં આવે છે. બીજી જે આકડાનું ઝાડ હોય છે તો આકડાના મૂળમાં કેટલાક વર્ષે, કેટલાક 21 વર્ષ કહે છે, કેટલાક એનાથી વધારે પણ કહે છે, તો એ આકડાના વૃક્ષના નીચે, અને એમાં પણ શ્વેતાર એટલે સફેદ આકડો હોય તો એના ઝાડના મૂળમાં ગણપતિ સ્વયંભૂ એ નિર્માણ થાય છે. તો એ ગણપતિને જો આપણે લાવીએ અને એની જો પૂજા કરીએ તો પણ વિશેષ ફાયદો થાય છે. પણ સીધે સીધો એમ એ ગણપતિ મૂર્તિને કાઢી શકાતી નથી અને એની આજુબાજુ સર્પનો પણ ઉપદ્રવ હોઈ શકે છે. તો જાણકાર માણસો હોય તો એની વિધિ કર્યા પછી એ ગણપતિ ભગવાનની એ વિધિ કરીને એ આકડાના મૂળમાંથી એ તમે મૂર્તિ લાવી શકો અને વિશેષ પ્રકારે વિશેષ વરદાન ભક્તને આપતી હોય છે. તો વડોદરામાં પણ 1-2 ઠેકાણે મંદિરો છે. તેમાં સિદ્ધનાથ મંદિર કરીને છે, સિદ્ધનાથ તળાવ પાસે માર્કેટની પાછળ, એ આકડાના એટલે કે શ્વેતાર્ક ગણપતિ ત્યાં છે આકડામાંથી. અને એ નેચરલી એ મૂર્તિ બને છે. એટલે એમાં એ ચૈતન્ય કે પ્રાણ પ્રતિષ્ઠા આપણે અલગ કરવી પડતી નથી. અને એની સામે આપણે જેટલી પણ ઉપાસના કે જપ તપ કરીએ તો એ આપણને વિશેષ ફળ આપે છે. પછી બીજી એક માન્યતા એવી પણ છે કે ગણપતિ ભગવાન ની મૂર્તિમાં ડાબી બાજુ એક તો સૂંઢ વળેલી હોય છે અને જમણી બાજુ સૂંઢ વળેલી હોય છે. તો જમણી સૂંઢ વાળા ગણપતિ એ વિશેષ કૃપા કરે છે એવું લોકોમાં માન્યતા છે. તો મને પણ એકવાર એમ થયું કે આનું કારણ શું હશે, તો બીજે ક્યાંય તો મને આનો જવાબ ન મળ્યો. એટલે પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજને મેં પૂછ્યું તો રંગવદૂત મહારાજે જણાવ્યું કે ભગવાનની મૂર્તિ આપણા સામે હોય છે અને એની જમણી બાજુએ સૂંઢ હોય છે. એટલે એ જમણી બાજુની સૂંઢ આપણા એટલે કે ભક્તના ડાબા બાજુએ હૃદય આવેલું હોય છે, હૃદયની સામે સૂંઢ આવેલી હોય છે. અને એમની સામે આપણે જેટલા પણ જપ કરીએ તો એ જપની જે ધૂળી લહરીઓ હોય છે
ધ્વનિ લહરીઓ ગણપતિ ભગવાનના સૂંઢને સ્પર્શ કરીને ફરી પાછી આવે છે અને એ ચૈતન્યમય થઈને આપણા અનાહત ચક્રને ગતિમાન કરે છે, સક્રિય કરે છે અને એના થકી એ આપણને વધુ લાભ ગણપતિ દ્વારા થાય છે. તો જમણી સૂંઢનો ગણપતિ વિશેષ ફળદાયી એમ મનાય છે, પણ એના નિયમો પણ કેટલાક લોકોના મતે આકરા છે. પણ આમ તો નિયમોમાં કશું નથી, પણ આપણે નીતિ પ્રમાણે અને ધર્મ પ્રમાણે જો આપણે આપણું વર્તન હોય તો કોઈ પણ ભગવાન આપણને કદી પણ શિક્ષા ન કરે. પણ જો આપણે ભગવાનની ભક્તિ કરીએ અને મનમાં કૂડ કપટ રાખીએ તો એ કૂડ કપટ એ ભગવાનને બિલકુલ ગમતું નથી અને એથી જ એ ભક્તોને પછી કેટલીક વાર દુઃખ સહન કરવું પડે છે. ગણપતિ ભગવાન એટલે યોગ માર્ગના સાધકોને પણ અવશ્ય માર્ગદર્શન કરે છે અને એ પોતાની અનુકંપા કે કૃપા પણ બતાડે છે. કૃપાલવાનજી નામના જે યોગાચાર્ય છે, કાયાવરોણમાં એમનો આશ્રમ છે, મલાવમાં અને બીજે બધે ઠેકાણે પણ છે અને એમના ઘણા બધા શિષ્યો અમેરિકામાં પણ છે. તો એ યોગ દીક્ષા આપ્યા પછી કેટલાક યુરોપિયન ભક્તોને સૌથી પહેલા જેવું એમનું મૂલાધાર ચક્ર જાગૃત થયું તો એ રીતથી એમને ગણપતિ ભગવાનના દર્શન સૌ પ્રથમ થયા. તો તેઓ તો આશ્ચર્યચકિત થયા, કારણ કે તેઓ યુરોપિયન લોકોને આપણા દેવી દેવતા વિશે વિશેષ કોઈ માહિતી હોતી નથી, એટલે એમણે પત્ર દ્વારા આ કૃપાલવાનજીને જાણ કરી છે. ત્યારે કૃપાલવાનજીએ એમને જવાબ આપ્યો છે કે યોગ સાધનામાં જે ષટ ચક્રો પૈકી સૌથી પ્રથમ મૂલાધાર ચક્ર જાગૃત થાય છે અને એની દેવતા એ ગણપતિ છે. આથી એ ગણપતિ એ સાધકને અથવા ઉપાસકને અથવા ભક્તને દર્શન આપે છે. તો ગણપતિ વિશે જે લોકોમાં પણ ભાવના છે અને પરદેશના લોકોએ પણ જેની અનુભૂતિ લીધી છે, તો એમના વિશે ભારતના લોકો જ એક તો વિશેષ ભક્તિ દાખવી શક્યા નથી એવું આપણને લાગે. વડોદરામાં એક ગાયકવાડ સરકાર હતી ત્યારે મૈરાળ કરીને મૈરાળ એક એમના સરદાર હતા અને તેઓ ગણેશના ઉપાસક હતા અને એમની પાસે પુષ્કળ ધનનો ખજાનો હતો. તો ગાયકવાડ સરકારને ખબર પડી કે ભાઈ આની પાસે તો પુષ્કળ મોટો ખજાનો છે, આપણો સરદાર છે, માંડલિક છે. તો એમણે પૂછાવડાયું કે ભાઈ તારી પાસે કેટલો ખજાનો છે? તો એ મૈરાળ વડોદરામાં વાડી વિસ્તારમાં રહે છે અને ત્યાં હજુ પણ ગણપતિનું મંદિર છે અને તે ગણપતિમાં પણ મંદિરમાં પણ એક નાગ એ સ્વૈરતાથી બધો ફરતો રહે છે. તો એ મૈરાળના સરદારે, જે મૈરાળ એમનું સરનેમ હતું, તો એમણે એ વખતે તો બધા બળદગાડા હતા, તો એવા બળદગાડા 102 બળદગાડામાં ભરીને એમણે એ બધો ધનનો ખજાનો એ મહેલ સુધી એમણે મોકલાવે છે અને એમણે કીધું છે કે આ તો આટલી સંપત્તિ તો ઠીક, પણ આટલી સંપત્તિ તો હું તમને આપું છું. તો ગણપતિ ભગવાન થકી આવું ઐશ્વર્ય પ્રાપ્ત કરનાર મૈરાળ એ ગાયકવાડના એક સરદાર હતા. મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયક કહેવાય છે. તો એ પણ ગણપતિ ભગવાનના 8 સ્વરૂપ છે અને દરેક ગણપતિનો મહિમા એમાં વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે. હવે જન સામાન્યને જો ગણપતિ ભગવાનને કોઈ કૃપા કરી હોય તો એવો પ્રસંગ જોવો હોય તો અમારા પિતાશ્રીના કિસ્સામાં પણ બન્યો હતો. તો અમદાવાદમાં અમે રહેતા હતા તે વખતે અમારા ઘેર
ભજન રાખવામાં આવ્યું હતું અને એ ભજનનું આમંત્રણ આપવા મેં પિતાશ્રીને મંદિરમાં રોજ દર્શન કરવા જતા હતા તો મેં આગ્રહભરી વિનંતી કરી. તો મહાદેવજીના મંદિરમાં અમારા પિતાશ્રી ગયા છે અને ભગવાનને આમંત્રણ આપ્યું છે કે આજે અમારા ઘેર ભજન છે તો આપ સૌ અવશ્ય પધારજો. અને આ વાત સાંભળીને મહાદેવજીના મંદિરમાં પાર્વતી માતા તો હતા જ, એટલે મોટી તાળી પાડીને તેમણે કહ્યું છે કે અરે, તું પહેલો ભગત મને અહીંયા મળ્યો છે જેણે ભજનનું આમંત્રણ આપ્યું છે. હું તો આવીશ જ, પણ આ મારો નાનો ગણેશ અને કાર્તિકેય એને પણ લઈ આવીશ તો ચાલશે ને? એટલે પિતાશ્રી તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને એમણે કહ્યું તો સોનામાં સુગંધ ભળે. અને પછી બીજી જ ક્ષણે એમની પણ થર્ડ આઈ ઓપન હતી અને એમના ઉપર પણ આ કૃપાલાનંદજીની આશીર્વાદ હતા. તો સૂક્ષ્મ દર્શનો એમને અનેક થતા હતા અને બીજી જ ક્ષણે એમને જે દર્શન થયું છે તો ગણપતિ ભગવાન અને એમની પાછળ કરોડો ગણોની સંખ્યા હતી. લગભગ અમદાવાદથી વડોદરા સુધી એટલી લાંબી લાઈન હોય એટલા ગણો ગણપતિ ભગવાનના હતા અને એટલા જ ગણો એ કાર્તિકેયના પણ હતા. તો કાર્તિકેય એ લડાઈના દેવતા છે, દેવતાઓના સેનાપતિ છે, તો એમના પણ આ કરોડો ગણો ને અમારા પિતાશ્રીએ જોયા છે. તો અમારા પિતાશ્રી આમ તો દત્ત ભગવાનના ભક્ત હતા, પણ છતાં જે ગુરુ કૃપા થકી અને ગુરુના આશીર્વાદથી એ બધા જ દેવી દેવતાઓના આ રીતથી દર્શન કરી શકતા હતા. અને પછી તો એ ભજન સફળ રહ્યું. તો આપણે પણ આપણા ઘેર સારા માઠા પ્રસંગે ભગવાનને પણ અવશ્ય યાદ કરવા જોઈએ. અને આપણા ઘરમાં સ્થાપના હોય તો બરોબર, પણ મંદિરમાં પણ જ્યારે દર્શન કરવા જઈએ તો આવા આપણા આનંદના પ્રસંગે, ખાસ કરીને ભજન કીર્તન સત્સંગ યજ્ઞ ઇત્યાદિ હોય તો ત્યારે પણ ભગવાનને આપણે અવશ્ય આમંત્રણ આપવું જોઈએ. અને તેઓ આમંત્રણ સ્વીકારે છે, સાંભળે છે એવી પણ આપણી દ્રઢ ભાવના હોવી જોઈએ. તો ગણપતિ વિશે આપણે અત્યારે તો આ સંક્ષિપ્તમાં જોયું છે. તો એમનો મહિમા ગણેશ પુરાણમાં છે અને બીજો મુદ્ગલ પુરાણમાં છે. તો મુદ્ગલ પુરાણની એક વાત આપણે કરીને પછી આપણે પ્રવચનને વિરામ આપીશું. તો મુદ્ગલ ઋષિ એ ગણપતિ ભગવાનના ઉપાસક હતા અને તેઓ હંમેશા ધ્યાનમગ્ન રહેતા હતા અને જંગલમાં તપસ્યા કરતા હતા. તો એ જંગલમાં એક લૂંટારૂ હતો અને એ યાત્રાળુઓને લૂંટી લેતો હતો અને એમને મારી નાખતો હતો અને એમની સંપત્તિ બધી પોતે એ પોતાના જીવન નિર્વાહમાં વાપરતો હતો. તો હંમેશા એની આંખો લાલ અને ક્રોધિત હતી અને હાથમાં એની પાસે એક ખડગ હતું. તો એણે જંગલમાં ધ્યાનસ્થ બેઠેલા મુદ્ગલ ઋષિને એમણે જોયા છે અને એને થયું કે આને આપણે મારી નાખીશું અને આની પાસે જે છે એ આપણે લઈ લઈશું. આથી ખડગનો એણે જોશથી પ્રહાર કર્યો છે. તો મુદ્ગલ ઋષિને કશું ન થયું, પરંતુ આ જે લૂંટારૂ હતો એ દૂર ફેંકાઈ ગયો છે અને એનો ખડગ પણ ઘણે દૂર ફેંકાઈ ગયું. તેનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો એટલે એ તો વધારે ક્રોધિત થયો અને ફરી બીજા પ્રહાર માટે એ બમણા જોરે એને ફરી પ્રહાર શરૂ કર્યો. તો બીજી વખતે પણ એ બમણા જોરે ઘણે દૂર ફેંકાઈ ગયો. આથી એને થયું કે આ મહાત્મા કોઈ ચમત્કારિક લાગે છે અને એમની સામે આપણું કશું ચાલશે નહીં, હવે તો આમને શરણે જ જવું જોઈએ એમ સમજીને, પણ આટલું પણ એ લૂંટારું હોવા છતાં સમજો, જ્યારે બીજા કેટલાક લોકો નથી સમજતા. તો એ મુદ્ગલ ઋષિને શરણે ગયો છે અને એમણે કહ્યું કે મુનિજી, તમે મને માફ કરો, મેં તમારા ઉપર પ્રહાર કર્યા છતાં તમને કોઈ ઈજા થઈ નથી. અને મુદ્ગલ ઋષિએ આંખો ખોલી છે અને એમણે જોયું અને બધી વાત એમના ધ્યાનમાં આવી છે
અને એમણે એ લૂંટારૂને કહ્યું કે ભાઈ, હું તો ગણેશનો ભક્ત છું, આથી મને કોઈ ઈજા કરી શકે નહીં. અને અહીંયા જે નજીકમાં જે સરોવર છે એ ગણેશ તીર્થ છે, તો આ તપસ્યાને લીધે અહીંયા હિંસક વાતાવરણ ઊભું થયેલું છે. તો તારા મનમાં શું ઈચ્છા છે તો કે. એટલે પેલા લૂંટારુએ કહ્યું કે હું આપના શરણે આવે છું અને તમે મને ગણપતિ ભગવાનની ઉપાસનાનો મંત્ર આપો. એટલે એ ઋષિએ, મુદ્ગલ ઋષિએ એ લૂંટારુને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર ઉપાસના માટે આપ્યો અને એને જણાવ્યું છે કે આ મંત્રનું તારે અનુષ્ઠાન કરવાનું છે. અને હું હવે અહીંથી 12 વર્ષ સુધી યાત્રા માટે જાઉં છું અને 12 વર્ષ ગયા પછી અહીંયા હું તને મળવા માટે આવીશ. તો મંત્રમાં બીજું શું યાદમાં રાખવાનું કે કઈ કાળજી લેવાની, તો એ વખતે સંક્ષિપ્તમાં એ મુદ્ગલ ઋષિએ કહ્યું કે સ્વરૂપાનુસંધાન. તો જે દેવતાનો મંત્ર હોય તો એ એમના સ્વરૂપનું મનમાં ધ્યાન રાખીને આપણે એનો જપ મોટેથી એટલે વૈખરીથી કરવાનો, અને નહીં તો પછી મધ્યમાં અને પશ્ચિમથી સુધી લઈ જવાનો હોય છે. તો પહેલા તો વૈખરી દ્વારા મોટેથી જપ કરવાનો અને મનમાં એ દેવતાનો સ્વરૂપનું ધ્યાન કરવાનું. તો ગણપતિ ભગવાનનું સ્વરૂપ કેવું છે તો એમણે શુંડ સહિતનું ગણપતિનું વર્ણન કર્યું છે. તો એવા ગણપતિનું ધ્યાન કરતા કરતા એ પેલો લૂંટારૂ એ ધ્યાન કરવા ત્યાં બેસી ગયો છે અને મુદ્ગલ ઋષિ યાત્રા માટે નીકળી ગયા છે. તો ઘણો સમય થયો અને મંત્રના એક તો અર્થમાં મન પરોવીએ અથવા સ્વરૂપમાં મન પરોવીએ તો મન બીજે ક્યાંય પણ જતું નથી, અને ખાસ કરીને વિષયો તરફ તો બિલકુલ દોડતું નથી. અને એમ કરતા કરતા અને નિદ્રા એ બધાનું પણ વિસ્મરણ થઈ ગયું છે, ખાવા પીવાનું ભૂલી ગયો છે. અને એ મંત્રનો જપ કરતા કરતા ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ એમ કરતા કરતા એ પોતાને પણ ભૂલી ગયો છે. તો જ્યારે પણ મંત્રનું પુરસ્ચરણ કરવાનું હોય તો એ રીતથી મંત્રના અર્થમાં અથવા સ્વરૂપમાં અનુસંધાન આપણે કેળવવાનું હોય છે, જેથી કરીને આપણું આત્મવિસ્મરણ થઈ જાય અને પરમેશ્વરના નામ અને રૂપમાં જ આપણું મન એ સંલગ્ન થઈ જાય. તો એ ઉપાસનામાં આપણને સફળતા અપાવે છે. તો 12 વર્ષ થયા અને ખાધા પીધા વગર અને અખંડ જપ કરતા કરતા એ લૂંટારૂ એ ગણપતિનું મંત્ર જપ કરતો હતો. અને 12 વર્ષ પછી જ્યારે મુદ્ગલ ઋષિ એ પાછા ફરતા આવ્યા અને એમણે જોયું કે અહીંયા તો કોઈ આપણો શિષ્ય દેખાતો નથી. તો એક રાફડો હતો, તો એ રાફડા પાસે નજીક એમણે જઈને કાન લગાવ્યા. તો ધીમા અવાજે ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ. તો એ અવાજ એમણે સાંભળ્યો. એમને થયું કે આ તો આપણો પેલો શિષ્ય છે, એ જ અહીંયા ગણપતિની ઉપાસના કરી રહ્યો છે. પછી તો રાફડાને એમણે ચોખ્ખો કર્યો છે અને અંદરથી એમના શિષ્યને એમણે બહાર કાઢ્યો. તો તેઓ પણ અચંબામાં પડ્યા કે એના પણ કપાળમાં ગણપતિ જેવી જ સૂંઢ એ ઉગી નીકળી હતી. અને એ મુદ્ગલ ઋષિ પણ એ પ્રસન્ન થયા છે. તો જે રીતથી સ્વરૂપાનુસંધાન એટલે જે મંત્ર આપણે કરીએ એ દેવતાનું સ્વરૂપ મનમાં લાવીને એનો જપ કરીએ તો ધીમે ધીમે એ દેવતાનું સ્વરૂપ આપણને પણ પ્રાપ્ત થાય છે. તો રંગદૂત મહારાજે દત્ત ભગવાનની ઉપાસના કરી તો એમનામાં પણ કેટલાય ભક્તોને દત્ત ભગવાન દેખાતા હતા. તેવી જ રીતે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે પણ દત્ત ભગવાનની ઉપાસના કરી અને લાખો કરોડો જપ કર્યા હશે, તો એમણે પણ દત્ત ભગવાનનું સ્વરૂપ મનમાં રાખીને જપ કર્યો. તો એમનામાં પણ ઘણા ભક્તોને દત્ત ભગવાનના દર્શન થયા છે. અને એમાં પણ ખાસ કરીને એમના જે શિષ્ય વામનરાવ ગુળવણી, તો
તેઓ જ્યારે હાવનૂરથી છૂટા પડવાના હતા ત્યારે પુષ્કળ મનમાં દુઃખી હતા, એટલે સ્વામી મહારાજ તરફ જોઈને એ એમના વિરહમાં એમની આંખોમાંથી આંસુ વહેતા હતા. ત્યારે સ્વામી મહારાજે એમના ડોકને એક ઝાટકો આપીને કહ્યું કે જો આને ધ્યાનમાં રાખજે. અને એમણે જોયું તો દત્ત ભગવાનની એ વ્યાઘ્રાંબરધારી મૂર્તિ એ સ્વામી મહારાજના છાતીમાં દત્ત ભગવાનના પગ હતા અને એવી સમગ્ર મૂર્તિ દત્ત ભગવાનની એમને દર્શન ગોળવણી મહારાજને થયા છે. તો ગોળવણી મહારાજને એ પોતે ચિત્રકાર હતા, આથી એ દત્ત ભગવાનની છબી એમણે ડ્રોઈંગ કરીને એની છબી બનાવી અને એ છબી તેઓ ગરડેશ્વરમાં પણ લઈ આવ્યા હતા અને સ્વામી મહારાજને બતાડી. તો તે સમયે ત્યાં બીજી કોઈ છબી ન હોવાથી એ છબીની ભક્તો પૂજા કરતા હતા. તો ભક્તિમાં જે આપણે સ્વરૂપાનુસંધાન કહીએ છીએ, તો મંત્રની ઉપાસના આપણે એ રીતથી કરવાની હોય છે. અને બીજી રીતથી જો ભક્તિના માર્ગમાં આપણે વિચાર કરીએ તો જે સામીપ્ય મુક્તિ અને સારૂપ્ય મુક્તિ કહે છે, તો સારૂપ્ય મુક્તિમાં ભક્ત જ્યારે પોતાના ઈષ્ટની ઉપાસના કરે છે તો એને ઈષ્ટનું જ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તો ભગવાન હોય તો એ ભક્તમાં પણ એ ભગવાનના દર્શન બીજા કેટલાય લોકોને થાય છે. તો 4 પ્રકારની જે મુક્તિ હોય છે, સામીપ્ય, સારૂપ્ય, સાલોક્ય અને સાયુજ્ય. તો એમાં સારૂપ્ય મુક્તિ જે કહીએ છીએ, તો એ સારૂપ્ય મુક્તિમાં ભક્તને પોતાના ઈષ્ટ કે ભગવાન કે ગુરુનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તો આ ભક્તિના સિદ્ધાંતોને પણ આપણે શ્રવણ કર્યા અને ગણપતિ ભગવાનનું સ્મરણ કર્યું. એ ગણપતિ ભગવાન આપણા સર્વને આશીર્વાદ આપે અને આપણી ભક્તિમાં આપણે આગળ વધીએ. આટલું કહીને મંગલ મૂર્તિ મોર્યા.